નમસ્કાર, કેમ છો? 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. સેલિબ્રિટી સ્પેશિયલ પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તમારી સાથે હું છું હિના. આજનો એપિસોડ એટલે ખાસ રહેવાનો છે કારણ કે તમે એ વ્યક્તિત્વને આજે નિહાળવાના છો જેને આપ સ્ક્રીન પર જોતા આવ્યા છો. આપે તેમને અનુભવ્યા છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એટલું બધું આપ્યું છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે પણ સ્થાને છે, બહોળો ફાળો એ બે વ્યક્તિત્વને જાય છે. તો આપણે સ્વાગત કરીએ રાઇટર, એક્ટર અને ડિરેક્ટર સૌમ્ય જોશીનું અને વેરી બ્યુટીફુલ તેમના ધર્મપત્ની જિજ્ઞા વ્યાસનું કે જેઓએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 4 ચાંદ તેમની ખૂબસૂરતીમાં લગાવ્યા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પહેલા તો મારે તમને સવાલ એ હોય કે આજના એપિસોડમાં એ પણ સેલિબ્રિટી સ્પેશિયલ આવીને તમને કેવું લાગી રહ્યું છે? તમે જે ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ગુજરાતી સ્ક્રીન પર પણ કામ કરીએ છીએ, પણ અમારું મુખ્યત્વે જે કામ છે એ રંગભૂમિ પર છે, સ્ટેજ ઉપર છે. અને અમે બહુ સદભાગી છીએ કે અમે સ્ટેજ ઉપર સાથે કામ કરીએ છીએ. હું લેખક દિગ્દર્શક છું, જિજ્ઞા એ અભિનેત્રી છે અને અમે છેલ્લા કેટલાય વર્ષોથી એવા નાટકો એ ગુજરાતી રંગભૂમિ પર લાવી શક્યા છે અને ગુજરાતના ઓડિયન્સીસ એ અમને એવો પ્રતિસાદ આપ્યો છે કે અમે એક અદ્ભુત માહોલ એક 150 વર્ષથી ચાલી આવતી ઇન્ડસ્ટ્રીમાં ઊભો કરી રહ્યા છે. ઇટ્સ એન ઇન્ક્રેડિબલ ઇન્ડસ્ટ્રી એન્ડ વી આર હેવિંગ એન ઇન્ક્રેડિબલ ટાઈમ ઇન દેટ ઇન્ડસ્ટ્રી અપાર્ટ ફ્રોમ અ લોટ ઓફ અધર થિંગ્સ. બિલકુલ, કારણ કે રંગભૂમિના સ્ટેજ પરથી તમે જે ઓડિયન્સને આપ્યું છે એ ક્યારેય આજની પેઢી શું આવનારી 10 પેઢી પણ નહીં ભૂલી શકે. થેન્ક યુ. ને આપણી સાથે છે શેફ રંજન પાંડે. તો શેફ, આજે અમારા આજે गेस्ट છે એમને खुश કરવા માટે તમે કઈ રેसिपी बनावशो? टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आप जानते हैं, हम अभी है सीजनिंग बारबेक्यू में, जो एक अवार्ड विनिंग रेस्टोरेंट है. और आज सौम्य सर और जिग्ना मैम आए हैं, जो कि एक इंडस्ट्री में पावरफुल कपल के रूप में जाने जाते हैं. तो इनके लिए मैं एक पावरफुल कबाब लेकर के आया हूँ, जिसका नाम है ब्रोकली भुट्टे के कबाब. તમારી જે જોડી છે ને આખી ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત છે, અકલ્પનીય છે. આ શરૂઆત ક્યાંથી થઈ હતી એ જાણવું છે. અમારા બંનેની શરૂઆત બહુ અલગ અલગ થઈ હતી. એટલે સર જ્યારે કોલેજમાં હતા ત્યારે એમણે થિયેટરની શરૂઆત કરી. પણ જો હું મારી વાત કરું તો મને નાનપણથી તો કંઈ ખબર નથી કે મારે શું કરવું છે. અને એક સમયે જ્યારે મેં સરનું નાટક જોયું, જ્યારે હું કોલેજમાં હતી, અને ત્યારે મને એમ થયું કે મારે જિંદગીમાં જો કંઈ કરવું છે તો એ થિયેટર કરવું છે. અને પછી મને એવો ચાન્સ મળ્યો, તક મળી મારા સદનસીબે કે એમણે એવું એક થિયેટર ગ્રુપ ચાલુ કર્યું. અને એ રીતે મારી જર્ની થિયેટરની અંદર શરૂ થઈ. અને એ રીતે અમારા બંનેની જિંદગી એ ધીમે 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 કરી અને એ જેને કહેવાય ને ધનવાન જિંદગી અમે જીવી રહ્યા છીએ અને ખૂબ મજા કરી રહ્યા છીએ અને ખૂબ મજા આવે છે રંગભૂમિ પર. અને આ બહુ સરસ વાત કરી અને કે ધનવાન જિંદગી એટલે જિંદગીનું ધનવાન હોવું. લાઈફ શુડ બી રિચ, દેટ ઇઝ અવર મોટો. અને થિયેટર એ ફોર્ચ્યુનેટલી અમને એ ધનવાન જિંદગી સતત દિવસો દિવસ આપી રહ્યું છે. અનેક પ્રકારના રસ, અનેક પ્રકારની વિભાવનાઓ, અનેક પ્રકારની મજાઓ એમાં હોય છે. એની એક મજા એ ફૂડ પણ છે. એટલે વી ટ્રાવેલ અ લોટ. અમે અમારા થિયેટર સાથે, અમારા નાટકો સાથે બહુ જ બધે સફર કરતા હોઈએ છીએ. અને એ સફરમાં અમે કલકત્તા હોઈએ તો કલકત્તા જઈને શું ખાવું, જો અમે હુબલીમાં હોઈએ તો હુબલીમાં શું ખાવું, ગોવામાં હોઈએ તો ગોવામાં શું ખાવું. એટલે એને જે ધનવાન જિંદગીની વાત કરી તો એને એની એક્ટિંગ થકી રંગભૂમિને અને અમારા નાટકોને ધનવાન બનાવ્યા છે. પણ બીજું એક કોનોઝ્યુર ઓફ ફૂડ એ પણ એ છે. એટલે એ અમારો બહુ અગત્યનો એવો રસનો વિષય રહ્યો છે. અને અહીંયા અત્યારે જે બની રહ્યું છે એ કેવું હશે, એની જે તાલાવેલી છે એ અમને અમારી રંગભૂમિની વાતો જે અમારે સતત અમે કરતા હોય છે એનાથી થોડી दूर રાખીને our focus is now shifted to the chef the food that is being prepared. तो सबसे पहले सर हमने इसमें चॉप बॉयल करके चॉप किया है, वो ब्रोकली लिया है. उसके साथ में इसमें कॉर्न चॉप करके डाला है. और इसका फ्लेवर बढ़ाने के लिए अभी हमने इसमें जिंजर गार्लिक का पेस्ट डाला है. और ये गरम मसाला है हमारे पास. સર, મેમ અહીંયા એક સવાલ મારે પૂછવો છે. તમે ભોજનમાં બહુ જ વધારે પડતો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો, તો મેમને તમારી પસંદ પૂછીએ અને મેમની પસંદ તમને પૂછીએ, એમને સૌથી વધારે શું ભાવે છે?
સૌથી વધારે એવું તો હું કોઈ એક નામ નહીં આપી શકું, કારણ કે એમને હા એવું કહી શકીશ કે ગળી વસ્તુ ઓછી ભાવે છે. ફરસાણ જેને આપણે ગુજરાતીમાં કહીએ એના એ દીવાના છે. બાકી એક સમય એવો હતો કે જ્યારે એ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણેયમાં ફરસાણ જ ખાતા હતા. સવારે કચોરી, બપોરે સમોસા, સાંજે વડાપાઉં, પાત્રા. અને આપણું પણ જે ગુજરાતનું ફૂડ છે એ ફરસાણથી તરબતર છે. અને એને જે એટલો બધો આનંદ લે છે અને એના જે દીવાના છે એ આઈ થિંક ટોપ 10 ના લિસ્ટમાં આવી જાય એવા દીવાના છે. અને એનું મારે જો કહેવાનું હોય તો આઈ થિંક શી લાઇક્સ વોટ એવર ઇઝ ઓથેન્ટિક. એટલે That is what true for both of us. નો, પણ મારા કિસ્સામાં એવું છે કે આઈ લાઈક ઓથેન્ટિક ઇન્ડિયન ફૂડ, જ્યારે આનું એવું છે કે શી લાઇક્સ ઓથેન્ટિક ઇન્ટરનેશનલ ફૂડ ઓલ્સો. પણ એનો ઝોન છે, એટલે એવરીથિંગ ઓથેન્ટિક. અને અહીંયા હું જોઈ રહ્યો છું કે આ ઓથેન્ટિક બની રહ્યું છે, एक्सेप्ट फॉर द गरम मसाला क्यों पड़ा वो मुझे पूछना है आपसे. सर जो कबाब का मसाला होता है जी, उसमें गरम मसाले अच्छा, सब ये कबाब बन रहे ब्रोकोली के. जी, और ब्रोकोली के साथ मेरी एक बहुत पुरानी दुश्मनी चल रही है. मेरे ख्याल से आज वो खत्म होगी जिस तरह से आप बना जी रहे हो. બિલકુલ. હવે એક એ સવાલ બી પૂછવો છે કે શું સરે તમારા માટે કદી કોઈ લંચ કે ડિનર તૈયાર કર્યું છે? સરે એકવાર મેગી. That's wrong. એમણે એવો મને એમ બહુ જ પ્રેમથી કીધું અને ઉત્સાહથી કીધું કે હું ચા બનાવીશ આજે. તો અને એક કહી દઉં કે એમાં એમને અને મને ખાવાનો ભયંકર શોખ છે, મને બનાવવાનો પણ ભયંકર શોખ છે. એટલે હું બનાવું છું પણ બહુ, એમને બનાવવાનો એટલો શોખ નથી. પણ એમણે મને બહુ જ ઉત્સાહથી કીધું કે આજે હું ચા બનાવું છું. બીજું બધું તો મેં કીધું આટલું બધું રિસ્ક લેવા જેવું નથી, પણ હું ચા બનાવું છું. તો ઓકે, ચા બનાવી, ચા આવી, પછી મેં ઘૂંટડો લીધો. મેં કીધું આ શું વિચિત્ર પ્રકારનો સ્વાદ આવે છે ચામાં. એટલે હું અંદર ગઈ રસોડામાં, પ્લેટફોર્મ ઉપર ફુદીનો સમજીને કોથમીર ચામાં નાખવામાં આવી હતી અને કોથમીરના ડાળખા પડ્યા હતા. એટલે આવા પ્રકારની એક ડિશ, एक्सपेरिमेंटल डिश है सर वो अच्छी लग रही थी, यू शुड ट्राई इट इन योर. नॉट एट ऑल. जिस पे एक्सपेरिमेंट हुआ उन्हें पूछना चाहिए. બિલકુલ. તમને બંનેને પાવરફુલ કપલ એટલે કહેવામાં આવે છે કારણ કે કોઈ પ્રેમનો ઇઝહાર નથી થયો કે ના કંઈક મોટો થયો, બસ ડાયરેક્ટ લગ્નની વાત કરી છે. દોસ્તી એટલા ચાલે મન છે. મળી ગયા તમારા. દોસ્તી હતી ને દોસ્તી ચાલે છે. અને જાવેદ અખ્તર બહુ સરસ કહે છે કે हमारी दोस्ती इतनी मजबूत है कि शादी भी उसका कुछ बिगाड़ नहीं पाई. તો એવી દોસ્તી છે. એટલે That is true for us also. હું જો વધારે ઓન અ સિરિયસ નોટ, વી સ્ટાર્ટેડ વર્કિંગ ટુગેધર. અમે બહુ જ જોડે સતત કામ કર્યું અને પછી એવું લાગ્યું કે જે રીતે અને જે નિષ્ઠાથી, જે પેશનથી અને જે પ્રકાર ના એક અભિગમથી અમે લોકો જીવન જીવી રહ્યા છે, તો અમને ક્યારેક એવું લાગ્યું કે અમારે સાથે જીવવું જોઈએ. Yeah, that's true. અને બીજું કે જે પાવરફુલ કપલ એ જે એક વી લાઈક ઇટ, વી લવ ઇટ, બટ ધ થિંગ ઇઝ કે અમે એવું માનીએ છીએ કે અમારો જે પાવર આવે છે એ અમારા બંનેનો પ્રેમ છે, થિયેટર માટેની પેશન છે, એ તો ખરું જ. પણ અમારા બંનેની અંદર એક જે ગાંડપણ હતું કે ના અમારે થિયેટર કરવું છે, અમારે આ પ્રકારનું થિયેટર કરવું છે અને સતત રીતે કરવું છે. અને આ જે બધી જ વસ્તુઓ છે, થિયેટરનું એક ગાંડપણ, એક જુનૂન અમારા બંનેમાં છે, એ તો ખરું જ. પણ કેવી રીતે કરવું, કઈ વેલ્યુઝને રાખીને કરવું, એ જીવન અને અમારા કામ બંનેમાં કદાચ એ બી એક કારણ છે કે જેને કારણે એક પાવર એ સંબંધમાંથી જનરેટ થાય છે. बिल्कुल. शेफ, अब हम क्या कर रहे हैं? अब इसमें हमने मसाले मिक्स किए हैं, फिर इसको अब हम टिक्की बना रहे हैं. फिर इसको हम देसी घी में सेलो फ्राई करने वाले हैं. ઓકે, તમને ભાવે છે દેશી ઘી સર? હા, મને ઘી ઓવરઓલ થોડું ઓછું ભાવે, પણ આજે એમણે નક્કી કર્યું છે કે મને ન ઓછી ભાવતી દરેક વસ્તુ સામેનો મારો બાયસ એ દૂર કરી દે. કે તમારા સ્વભાવને કોઈ ડિશ સાથે કનેક્ટ કરવું હોય તો મેમનો સ્વભાવ કેવો ફૂડ સાથે? આઈ થિંક जो दिल में પૂરણપોળી. है वही बोलना है. હા, પૂરણપોળી, વેડમી. અચ્છા. હા, એટલા માટે કે એ અને એ ખાસ કરીને વેડમી એ આપણે ગુજરાતીમાં બને તો એનું પડ જે ઉપરનું હોય એ થોડું વધારે ઘેરું, જાડું હોય અને અંદરથી એકદમ નવરો. અને અંદર પૂરણ હોય. તો એવું છે, ઉપરનું પડ અને અંદર એ ગળ્યું પૂરણ છે. અને એને મારા વિશે પૂછશો તો એ કહેશે મરચું. ના, મરચું નહીં કહું, હું કહીશ ચાટ. એટલા માટે કે એમની અંદર દરેક રસ છે. ચાટ કીધું? યસ. હા, okay. એમાં Not ગળી bad. ચટણી છે, એમાં સંચળ છે, એમાં ચાટ મસાલો છે,
અને એમાં લીંબુય છે અને મરચામાં એવું છે કે તમારે નાખવું એટલું નાખી શકે તો બસ તો છે. પછી સ્વાદ આ જ- અનુસાર. બિલકુલ તો સ્વાદ આ- અનુસાર નથી, એ વાતાવરણ અનુસાર વાતાવરણ છે. અનુસાર. પણ એ મરચું તરત વધી બહુ જતું હોય છે. હું એ જ પૂછવા જતી હતી કે આ ચાટમાં સૌથી વધારે રોજ કયું ઇન્ગ્રેડિયન્ટ તમને સૌથી વધારે જોવા હા, મળે? એટલે એમાં મરચું વધારે પડી જ જાય છે દર વખતે, એટલે હું મરચાં આમ કાઢી નાખું છું મારા જરૂર પ્રમાણે. ઓકે રંગભૂમિનું જે નાટક હોય અને રંગભૂમિના જે એક્સપ્રેશન હોય કે જે અભિવ્યક્તિ હોય એ આજની પેઢી સુધી આપના મતે કેટલી પહોંચી છે? હમણાં જ વેલકમ જિંદગી, 102 નોટ આઉટ, આજ જાને કી જીદ ના કરો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ અને ઓ વુમનિયા હમણાં જે છેલ્લે અમારો પ્લે થયો, એમાં તમે જુઓ તો ઓલમોસ્ટ 60 to 70% ઓક્યુપન્સીમાં તમે જુઓ તો એમાં યુથ હોય છે. એટલે યુથ ઇઝ વોચિંગ અસ એન્ડ યુથ વુડ વોચ બિકોઝ યુથ હેઝ બીન વોચિંગ થિયેટર ફોર લાસ્ટ 150 યર્સ નાવ. અહીંયા દરેક માણસ ક્યારેક તો યુવાન હશે ને, એટલે અત્યારે એક અમે બહુ સદભાગીએ છીએ કે અમને એક આશીર્વાદ આપતું ગ્રુપ છે, એક અમારું હમવયસ્ક ગ્રુપ છે અને એક અમારાથી નાના એવા તમામ લોકો અમને અમારા ઓડિયન્સીસમાં મળી રહ્યા છે અને ખૂબ ચાવથી એ લોકો નાટક જોવે છે. અને મારા મતે એક મુદ્દો એ પણ હોય છે કે અમે ક્યારેય એવું વિચારીને કોઈ દિવસ અમારો કોઈ કન્ટેન્ટ નથી લેતા કે બનાવતા નથી કે આમાં યુથ આવે. અમને બધા જ જોઈએ છે, એટલે કામ એવું કરવું પડે કે જેને કારણે બધા લોકો આવે. અને એમાં પણ ટેસ્ટમાં એક વસ્તુ નક્કી હોય છે કે વાય ડઝ ઇટ કમ ટુ અવર પ્લેસ, કારણ કે એને પણ અમારી જેમ વોટ દે લવ ઇઝ ઓથેન્ટિસિટી Authenticity. બિલકુલ. અને ઇન્ટેન્સિટી, એટલે બિલકુલ. તીવ્રતા અને સત્ય. એક રેપિડ રાઉન્ડ આપણે સર અને મેમ સાથે કરી લઈએ. સરનો ફેવરેટ કલર? કોઈ નહીં, બધા જ. ખરેખર? હા, ખરેખર બધા કલર. ઓકે સર. અને બીજું કે કઈ એવું કલરથી ચૂઝ નથી કરતા, એમના કપડાં હું જ આપું છું. અચ્છા, લેડી બોસ. ઓકે, મેમનો ફેવરેટ કલર? રેડ. ખરેખર? ઓકે. સરનું ફેવરેટ ફૂડ? ફરસાણ. ઓકે, અને મેમનું ફેવરેટ ફૂડ? ઓથેન્ટિક છોલે. યસ. ઓકે, સૌથી વધારે સરને કયું એવું સ્થળ છે કે જ્યાં ફરવા જવાનું સૌથી વધારે ગમે? આમ તો દરેક જગ્યા, પણ ગોવા. અને મેમનું સર? ગોવા ગીવન છે, પણ એના પછી જંગલ પ્રેમ હમણાંનો, સો કોર્બેટ. યસ. ઓકે. સરનું ફેવરેટ નાટક? રાયગઢ લા જેવા જાગીએ તે. જાગીએ તે એમના ખૂબ પ્રિય લેખક છે, મરાઠી લેખક વસંત હા. કાનેટકર. એમના બધા જ નાટકો આમ જોવા જઈએ તો, પણ આ એનું એમાં બહુ ગમતું નાટક છે. અને મેમનું ફેવરેટ નાટક? ફાઇનલ ડ્રાફ્ટ હમણાંનું જોયેલું ને. યસ યસ. અને સરના આઈડિયલ કોણ છે? સરના આઈડિયલ છે ભગતસિંહ, સાને ગુરુજી, બાબા આમટે Okay. અને મરીઝ. અને મેમના? આ ચારે ચાર તો ખરા જ, એની ઉપરાંત મને લાગે છે સ્વામી આનંદની એ વિશેષ વાતો હંમેશા કરતી હોય છે. બરાબર. તો એમને તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ધનવાન કપલ નથી કહેવાતા, તમે છો. થેન્ક યુ. આ એક સવાલ એટલે મહત્વનો છે અને મારે તમને એટલે પૂછવું છે કારણ કે દરેક જે સ્ત્રી હોય ને એના ચહેરાના જે એક્સપ્રેશન હોય ને એ માત્ર જે રંગભૂમિ ઉપર જે કાર્ય કરે છે, નાટક કરે છે, એ જ એ સ્ત્રીની વ્યથા સમજી શકે અને એ કનેક્ટ કરે છે. આપને શું લાગે છે આજની જનરેશનની જેટલી પણ મહિલાઓ છે એ કેવી રીતે સર્વાઈવ કરી રહી છે અને હવે એ લોકોને આગળ કેવી રીતે વધવું જોઈએ? દરેક માણસ, મહિલા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકની લાઈફની એક જર્ની હોય છે. તમે તમારું જ્યારે સ્ટ્રગલમાં હો અને કંઈ તકલીફમાં હો ત્યારે હું જે મારી જિંદગીની સ્ટ્રગલમાં હું ને હું જે કરું છું હું તમને કહી શકું કે હું બધું છોડી અને મારા કામની અંદર ફૂલ ફોકસથી લાગી જાઉં છું અને ધીમે ધીમે કરીને એ જે સ્ટ્રગલ છે એમાંથી મારું કામ જ મને બહાર લઈ આવે છે. બિલકુલ. અને આ જ વાત પરથી આ જે મહિલાઓ છે, જે સ્ત્રી છે, એમને એ સમજવા મળ્યું છે કે તમારું ફોકસ શું હોવું જોઈએ જેનાથી તમને ખુશી મળે. શેફ, અમારા જે કબાબ છે બહુ સરસ મજાના, જે બિલકુલ, સર ready અને है। મેમ માટે તૈયાર કરવામાં આવ્યા છે, રેડી થઈ ગયા છે. रेडी है सर, Thank you. ब्रोकोली भुट्टे के कबाब. થેન્ક યુ સો મચ શેફ. ભુટ્ટે से तो कभी शिकायत नहीं थी. नहीं, આ સુગંધ જોતા એવું લાગે છે કે બ્રોકોલી સાથેનો પ્રેમ સંબંધ ચાલે. મારી આજીવન દુશ્મનીનો આજે અંત અંત આવશે. આવશે. Thank you. વાહ, ક્યા બાત હૈ. क्या बात है सर, वाह, Beautiful. बहुत बढ़िया, Beautiful. ब्रिलियंट, थैंक और यू. मजे की बात यह है कि भुट्टा, ब्रोकोली, सब चीज़ का जो अलग अलग स्वाद आ रहा है.
बिकॉज बहुत ज़्यादा मसाले नहीं हैं तो उस वजह से इट्स ब्यूटीफुल लवली थैंक यू शेफ થેન્ક યુ સો મચ હું બહુ કચવાતા અને કમ અને એ વાતનો હું એકરાર કરું છું કે આજે જિંદગીમાં પહેલી વાર મને બ્રોકોલી ભાવી છે અને હવે એ જોવાની ઇંતજારીમાં છું કે ધ ગ્રેટ શેફ હવે શું બનાવે છે સો વેરી ઈગર थैंक यू सो मच सर फॉर द थैंक कबाब यू शेफ फॉर सॉल्विंग वन ऑफ माय प्रॉब्लम्स ये आप देख रहे हैं मेरे हाथ में है मदर्स का चुंदो अतानू जो पिक्कल आता है ये स्वीट होता है और मोस्टली हम थेपला से लेते हैं या रोटी के साथ खाते हैं बट आज मैं इसका पुलाव बनाने वाला हूँ इसके फ्लेवर्ड का पुलाव बनाने वाला हूँ वेजिटेबल पुलाव सुंदानो पुलाव वाह क्या बात है પેઢી દર પેઢી બનતા પરંપરાગત અથાણા તો ઓળખાણ છે પરંતુ એમાં પણ છુંદો કે જેને બનાવવા માટે મહેનત અને સમય જાય છે પરંતુ મધર્સ રેસિપી લઈને આવ્યા છે એકદમ સ્વાદિષ્ટ છુંદો કે જે તમને તમારા દાદી નાનીની યાદ અપાવવાના છે અને આ છુંદો એકદમ પરંપરાગત રીતે બનાવવામાં આવ્યો છે એટલે તમને ઘરની યાદ પણ આવી જ જશે અને ઘર જેવો જ ટેસ્ટ આવશે મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ इसको बनाने के लिए फिर से हम लेंगे देसी घी वाह ઓકે મેમ ક્યારે તમને એવું થતું હતું કે બાળપણથી અત્યાર સુધી તમારા ઘરની કોઈ એક રેસિપી જે તમને ખૂબ ભાવતી હોય ને તમે રાહ જોતા હોય એ રેસિપીની ખીચડો 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 નામની એક અદ્ભુત આઈટમ છે જે બધાને ત્યાં નથી બનતી ગુજરાતમાં આઈ થિંક બહુ જ ઓછા જગ્યાએ બનતી હશે ધનુર્માસમાં ખીચડો બનતો હોય જે બહુ તીખો હોય અને તે એ જ માસમાં ખાવો પડે કારણ કે બહુ ઠંડી જોઈએ ખાવા માટે મરીને આને તેને બધું પડે એમાં અને એની સાથે લાડવો હોય જે મારી મમ્મી અદ્ભુત બનાવે છે એની સાથે ભરેલા રવૈયાનું શાક હોય જે મારી મમ્મી અદ્ભુત બનાવે છે અને કઢી હોય અને એ ખીચડો એ ખાવાનો બહુ જ ખાવાનો અતિશય ઓવર ઇટિંગ કરવાનું અને પછી સૂઈ જવાનું અચ્છા એટલે મને હું છે ને દહેજ પ્રથાનો બહુ વિરોધી અત્યારે બધા જોઈએ પણ મને એ વાતનો બહુ આનંદ છે કે મને દહેજમાં ખીચડો મળ્યો છે અને ખીચડો એ એવી અદ્ભુત વસ્તુ છે એટલે આ લોકોના ઘરમાં બહુ રિલિજિયસલી એક જ મહિનો બને અને એ 3 વાર બનતો હતો ના એ બનતો તો એક જ વાર હવે એ 5 વાર બને છે અમારા લગ્ન થયા પછી બરાબર અને એ મારે બનાવડાવવું પડે છે તો સર તમને જ ખીચડો જ ભાવે કે પછી ના તમારી પણ આવી કોઈ યાદ રહી છે ના એટલે ખીચડાથી ઉપર કંઈ નથી ઇટ ઇઝ ડોન બ્રેડમન ઓફ ફૂડ એટલે ખીચડાથી ઉપર તો કંઈ નથી બિલકુલ મેમ એક સવાલ એ પૂછવો છે કે સર જ્યારે સૌથી વધારે ગુસ્સામાં હોય કે બહુ જ ખુશ હોય ત્યારે કોઈ એક એવો ટિપિકલ વર્ડ છે કે જે વારંવાર ઈ બોલતા હોય હા એ વારંવાર અહીંયા ના બોલતી. બોલે છે એને હું અહીંયા નહીં બોલી શકું એ જ કહેવા માંગુ ગુસ્સામાં હોય કે ખુશ હોય જે પણ એ શબ્દો વાપરે છે અહીંયા નહીં વાપરે અચ્છા અરે સર મેમ એવો કોઈ શબ્દ છે ટિપિકલ કે જે ગુસ્સામાં પણ બોલે પ્રેમમાં પણ બોલે હમણાં એ તમે આ ઇન્ટરવ્યુમાં પણ ઘણી વાર બોલી છે ભયંકર હા એટલે એ કહે ને કે મને બહુ ભયંકર ભાવે છે એ એનું એક્સપ્રેશન છે એટલે એ અચ્છા પ્રેમમાં પણ ભયંકર શબ્દો ભયંકર આવે હા મને ભયંકર પ્રેમ છે મને ભયંકર મજા આવી એ એવું છે એનું એનો ભયંકર પ્રેમ બિલકુલ શેફ जी आप क्या देख कर रहे सकते हैं आप हैं लोग? ये जो पुलाव बना रहे हैं हम ये सर बहुत फिर से ब्रोकोली डाली आपने कलरफुल અભી होने તો वाला है ખતમ હોવે એટલે જ્યાં સુધી તમને પાક્કો પ્રેમ નહીં થઈ જાય ને ત્યાં સુધી બધી રેસિપી બનાવશે आज आपका ब्रोकली के साथ कनेक्शन अच्छा कनेक्शन करके કનેક્શન जाए કરી દેગે મેમ તમારા અને સરના જીવનની કોઈ એવી ક્ષણ આવી છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય અમારી તો બધી જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ઘણી બધી એવી ઇમ્પોર્ટન્ટ ક્ષણો ઓબ્વિયસલી હોય જ પણ 2-4 મને જો તાત્કાલિક યાદ કરવી હોય તો અમે લોકો 2010માં વેલકમ જિંદગી નાટક જે કર્યું જેને અત્યારે 15 વર્ષ પૂરા થયા પણ એ વખતે એવું કહેવાતું હતું કે નાટકો એ અમદાવાદના નાટકો એ મુંબઈમાં ન ચાલી શકે ને એ નાટક અમે મુંબઈમાં ઓપન કર્યું એનો જે પહેલો ફર્સ્ટ શો હતો ને એનો જે રિસ્પોન્સ હતો એ અમારા માટે બંને માટે બહુ જ અગત્યની ક્ષણ હતી ને એના બિલકુલ 13 વર્ષ પછી અમે એ જ નાટક હિન્દીમાં કર્યું ને એનો NSDમાં જે પ્રયોગ કર્યો એ પ્રયોગનો જે કરંટ આવ્યો એના ઓડિયન્સીસનો એ પણ એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્ષણ હતી બિલકુલ મેમનું એવું કોઈ નાટક છે કે જેમની અભિવૃત્તિ અને એમનું વ્યક્તિત્વ કે એમનો એ નિખાર જોઈને તમે મંત્રમુગ્ધ થઈ ગયા હોય એમના કોઈ એક નાટકમાં વેલ એના તો બધા જ ના હું મંત્રમુગ્ધ એટલા માટે નથી થતો કારણ કે એ જે નાટકોમાં એક્ટિંગ કરતી હોય છે એ નાટકોને હું ડિરેક્ટ કરતો હોઉં છું એટલે મારો અને એનો અમારા બંનેનો પ્રયાસ એવો રહે છે
કે ઓડિયન્સ મંત્રમુગ્ધ થાય. અને હવે પછી અમારો પ્રયાસ એવો રહેશે કે ઓડિયન્સમાં તમે પણ બેઠા હો ક્યારેક. બિલકુલ બિલકુલ. અને મેમ તમને પૂછવું હતું કે એવું ક્યારેક થયું છે કે કોઈક નાટક ભજવતા સર તમારી ઉપર ગુસ્સે થઈ ગયા હોય? પણ અમે લોકો કામ બહુ એટલે જ્યારે અમે થિયેટરની અંદર હોઈએ, રિહર્સલ કરતા હોઈએ, નાટકની વાત કરતા હોઈએ, ત્યારે અમને એવું યાદ પણ નથી હોતું કે અમે હસબન્ડ વાઈફ છીએ. એટલે જ્યાં આગળ કારણ કે અને હી ઇઝ અ હિટલર ડિરેક્ટર, એ તો વર્લ્ડ ફેમસ વાત છે કે બહુ ભયંકર ગુસ્સાવાળા અને એમને હિટલર કહી શકાય એવી ડિરેક્ટર છે. એટલે એનો ભોગ ભયંકર છે. એટલે એનો ભોગ જે આટલું નજીકનું એક સ્ટુડન્ટ હોય કે જે 20 વર્ષથી એમની સાથે કામ કરતું હોય, તો એનો ભોગ એ સ્ટુડન્ટે વારંવાર બનવું જ પડે. અને જો એ ન બને ભોગ અને ભોગ બનવા તૈયાર ન હોય તો એ આ સ્થાને પહોંચી પણ ન શકે. અને એ દિગ્દર્શક અને એક્ટર અથવા દિગ્દર્શક અને એની ટીમ એની વચ્ચે એ ગૃહિત છે, અભિપ્રેત છે કે એ થવાનું જ છે. કારણ કે અલ્ટિમેટલી યુ આર અ કેપ્ટન ઓફ ધ શિપ. પણ એ કેપ્ટન હોવાના નાતે હમણાંથી અથવા ઘણા વખતથી મને એવો પણ એક અહેસાસ થયો છે કે શી ઓલ્સો ઓર એનીબડી ફ્રોમ માય ટીમ ઓલ્સો હેઝ એ રાઇટ ટુ બી એંગ્રી ઓન મી. અને એવી પણ ઘટનાઓ એ બનતી હોય એટલા માટે કારણ કે દરેક માણસની નાટક અંગેની કે પોતાના કામ અંગેની સમજણ એ વધતી જાય અને એ વધી ગઈ છે એનો સ્વીકાર એ મારા પક્ષે થવો બહુ જરૂરી હોય છે. અને બીજું કે જો માણસ એ વસ્તુ સ્પેશિયલી કલાના જે ક્ષેત્રો છે એમાં તમે જો એનાથી કંઈ આહત થઈ જાઓ કે તમે સેન્સિટિવ એવા હો કે તમને લાગી આવે, તો મને નથી લાગતું તમારો એટલીસ્ટ હું મારી વાત કરું તો એક્ટર તરીકે મારો વિકાસ થઈ શકે. અને આ ખાલી કલા બાબતે સાચું નથી. તમે સ્પોર્ટ્સ જોઈ લો તો સ્પોર્ટ્સમાં પણ કેપ્ટન વિલ બી એંગ્રી અને હી ગેટ્સ એંગ્રી ફોર ધ ટીમ. બિલકુલ. તો જો આટલી સરસ મજાની વાતો અને ઉમદા જવાબ હોય ત્યાં સુધી તો પુલાવ પણ થઈ ગયો. પુલાવની સુગંધ ક્યારની આવાજ માંડી છે અને પુલાવ પણ ઉમદા લાગી રહ્યો છે એકદમ. वाह. गुजराती में एक शब्द है जिसको खाउधरा, बहुत जो फूडी होता है, खाउधरा. फूडी से भी जो ऊपर एक लोग होते हैं उनको बोलते हैं खाउधरा. तो वी फूडी बोथ तो आर बहुत खाउधरा. फूडी इज अ वेरी फिस्सा वर्ड. यस, वेरी वेरी माइल्ड एंड फीका वर्ड है. हाँ, फीका वर्ड है. तो ये फूडी है. So we are not foodie, we are खाउधरा. સાચી વાત છે. અને મને લાગે છે દરેક ગુજરાતીમાં આવું જ છે કંઈક. ફૂડ શક્ય, પ્રત્યે હા, બધાને yes, બહુ જ પ્રેમ yes. હોય. અને બીજું કે આપણે ગુજરાતીઓ એ ઘણી બધી બાબતમાં અમુક વાર ઇન્ફિરિયર ફીલ કરવાની આપણને એક ટેવ છે. પણ કે જેમ કે અમે લોકો મેઇન સ્ટ્રીમમાં જવું કે આપણે કે તુમ લોગ મતલબ ખાખરા, તુમ લોગ મતલબ થેપલા, ઢોકળા, આવી બધી વાતો કરે. તમે 4 દિવસ અમેરિકા જાઓ એટલે ચોથા દિવસે એ તમને યાદ આવવાનું જ છે. બિલકુલ, અને સાચી વાત છે. એ આપણો સ્વભાવ જે છે એનો આપણે ઉત્સવ ઉજવવો જોઈએ. અને હમણાં ઘણા બધા બહાર પણ મને કહે છે કે અમે લોકો જ્યારે પણ જઈએ લાંબી ટૂર્સ ઉપર ઇન્ટરનેશનલી ત્યારે ખાખરા તો લઈને જ જતા હોય છે. સો વી ગુજરાતીઝ નીડ ટુ બી વેરી પ્રાઉડ ઓફ અવર લેંગ્વેજ, અવર ફૂડ એન્ડ અવર એવરીથિંગ. યસ, ઘણા લોકો એના બાબતે અશેમ્ડ હોય છે. નથી કારણ કે આ લોકો જે પૂછતા બી હોય છે કે તુમ લોગ એ ખાતે હો, એ બી આપણું ખાતા જ પૂછતા હોય. ખાખરા ખાતા જ પૂછે કે તમે બધે ખાખરા લઈ જાઓ, પણ આવી જાય ખરા ખાખરા જોઈને આપણી પાસે. એટલે આપણે આપણી ભાષાનો અને આપણા ફૂડનો એનો ગૌરવ હોવો જ જોઈએ. એના માટે કોઈને લાફા નહીં મારવા જોઈએ, પણ એ હોવો જોઈએ. બિલકુલ. તો સરસ મજાનો પુલાવ તો તૈયાર થઈ ગયો છે. સર, મેમને પૂછીએ કે તેમને કેવો લાગી રહ્યો છે? સુગંધ તો સતત લલચાવી રહી છે. હવે બસ તમે છોડો એટલે અમે ખાઈએ. ચલો. क्या बात है, क्या बात तो फिर से ब्रोकली के साथ जी जी ब्रोकली के साथ चुंदो અને છુંદો પુલાવ. છુંદો સર, પુલાવ. હવે क्या તમે बात है, બોલી જ sir. લો કે મને બ્રોકલી સાથે હવે બહુ વધારે પડતો પ્રેમ થઈ ગયો. હા હા એવું લાગી જ રહ્યું છે. આની પણ સુગંધ એવી અદ્ભુત આવી રહી છે क्या बात કે અને આમાં એક જે સ્પેશિયલ ટચ છે દેટ ઇઝ છુંદો. હા હા. અરે क्या बात है सर, सुपर्ब. बहुत मजा आया. क्या बात. छुंदा की भी इतनी सारी क्वांटिटी है इसमें that it is not overpowering the पुलाव taste. Lovely. બસ હવે બંધ કર દો ભાઈ, અમે ખાધા કરશું. Bye. કહેવાય છે કે સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસ એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પાવરફુલ અને ધનવાન કપલ છે, પરંતુ દિલથી તેઓ એટલા જ ધનવાન છે. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મધર્સ રેસિપી તરફથી તમને મળે છે આ ગિફ્ટ હેમ્પર. Oh, thank you so thank you much. so Thank much. you. Thank you very much. ગિફ્ટ સ્પોન્સર્સ. Mother's Recipe. Taste the love.
તો આજના એપિસોડમાં તમને એ તો ખ્યાલ આવી ગયો કે મિત્રતા એ જ પ્રેમ છે. અને હા, સાચી મિત્રતા ત્યારે પણ કહેવાય જ્યારે તમારી સામે ખૂબ બધી વાનગીઓ હોય અને તમે કોઈ ડાયટિંગની ચિંતા ના કરો, એને પણ મિત્રતા અને પ્રેમ જ કહેવાય. તો બસ આવી જ મિત્રતા અને પ્રેમ વાનગીઓમાં જોવો હોય તો એના માટે તમારે જોતા રહેવું પડશે 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ, પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ.